હેલો ફ્રેન્ડ્સ, હું દીપ્તિ વ્યાસ અને તમારું સ્વાગત છે ઇંગ્લિશ ગ્રામરના લેક્ચરમાં. વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ ગ્રામરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે WH વર્ડ ક્વેશ્ચન ફોર્મેશન સમજી રહ્યા છીએ. લાસ્ટ જે લેક્ચર હતો એમાં 4 આપણે WH વર્ડ શીખ્યા: વુ, વુમ, વોટ અને વુઝ. આજે આપણે જે WH વર્ડ શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો એ 5 છે: વેન, વેર, વાય, હાઉ અને વિચ. તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે લેશું WH વર્ડ છે, એ WH વર્ડ છે વિચ. વિચનો અર્થ શું થાય ગુજરાતીમાં? વિચનો અર્થ થાય કયું, કઈ, કયા, એ પ્રકારનો અર્થ થાય. અને જ્યારે આપણે વિચથી કોઈ પણ પ્રશ્ન બનાવીએ છીએ કે તો એમાં દૂર શું થાય? તો વિચથી જ્યારે આપણે પ્રશ્ન બનાવીએ ને ત્યારે વાક્યની અંદર વિશેષણ આપ્યું હોય ને એ વિશેષણ દૂર થાય. એનો મતલબ એવો થયો કે જો તમને કોઈ WH વર્ડ ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો આવે છે અને ઉપર તમને પ્રશ્ન તરીકે વાક્ય આપ્યું છે ને એ વાક્યની અંદર વિશેષણની નીચે લીટી દોરી છે ને, તો એ વિશેષણ નીચે લીટી દોરી છે તો એ પ્રશ્ન વિચથી જ બને. હવે પહેલા એ સમજવાનું કે વિશેષણ કોને કહેવાય. તો કોઈ પણ વસ્તુના નામની આગળ કોઈક વધારો કરતો શબ્દ હોય તો એને વિશેષણ કહેવાય. દાખલા તરીકે હું એવું કહું કે શી ઇઝ અ ગર્લ, તે છોકરી છે. હવે હું એવું બોલું છું શી ઇઝ અ ગુડ ગર્લ, તે એક સારી છોકરી છે. તો ગુડ થયું ને એ વિશેષણ થયું. અને જ્યારે વિચથી પ્રશ્ન સિલેક્ટ કરવાનો આવે તો કયા શબ્દ નીચે લીટી દોરેલી હોય? એ વિશેષણ નીચે લીટી દોરેલી હોય. તો એ વિશેષણ દૂર કરવા માટે તમારે વાક્યને વિચથી પ્રશ્ન કરવો પડે. કેવી રીતે એ જોઈએ. વિચનો અર્થ થાય કઈ, કયા, કયું. અને વાક્યમાંથી શું દૂર થાય? વાક્યમાંથી વિશેષણ. વિશેષણને ઇંગ્લિશની અંદર એડજેક્ટિવ કહેવાય. એડજેક્ટિવ દૂર થાય. હવે આ વિચની ફોર્મ્યુલા કઈ થશે, એનું સૂત્ર કઈ રીતે થશે? તો ભાઈ વિચ, વિચ પછી તરત જ ઓબ્જેક્ટ આવશે, પછી તરત જ ડુ કે ડઝ મૂકવાનું, પછી સબ્જેક્ટ, પછી V1, પછી અધર વર્ડ અને પછી ક્વેશ્ચન માર્ક. આ વાક્ય રચના, આ ફોર્મ્યુલા થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો વિચની ફોર્મ્યુલા. હવે વાક્ય લખીએ. દાખલા તરીકે ઉદાહરણ દ્વારા સમજાવું કે ભાઈ સીમા wears red saree today. હવે આમાં વિશેષણ કયું? તો ભાઈ કઈ સાડી પહેરે છે? રેડ. તમને રેડ નીચે લીટી આપી હશે, એના પછી કોઈ પણ નામ કે સંજ્ઞા આપી હશે. એ નામ કે સંજ્ઞામાં વધારો કરતો શબ્દ, નામ કે સંજ્ઞા ને કંઈક વધારી આપતો શબ્દ નીચે લીટી હશે, એ વિશેષણ કહેવાય. અહીંયા આગળ કઈ સારી? તો ભાઈ રેડ, લાલ. તો એ રેડ વિશેષણ થયું, એડજેક્ટિવ થયું. અહીંયા આગળ લીટી આપી હોય એટલે તમારે વિચથી પ્રશ્ન બનાવવાનો. હવે જ્યારે તમે વિચથી પ્રશ્ન બનાવો છો વિદ્યાર્થી મિત્રો, ત્યારે એક વસ્તુ યાદ રાખજો કે તમે જ્યારે વિચથી પ્રશ્ન બનાવો છો ત્યારે આ વિશેષણ પછીનો જે શબ્દ નામ કે સંજ્ઞા આપી છે એ વિચ પછી તરત મૂકવાની રહેશે અને પછી વાક્ય રચના પ્રમાણે ડુ, ડઝ, સબ્જેક્ટ, V1 અને અધર વર્ડ મૂકવાના રહેશે. તો આ પ્રશ્ન કેવી રીતે બનશે? મેં રેડ નીચે લીટી છે એટલે મેં વિચ મૂકી દીધું. આ રેડ તો નીકળી જશે. હવે સારી વિચ સાથે મૂકવાનો છે કારણ કે વિશેષણ પછીનો તરતનો શબ્દ એ ઓબ્જેક્ટ હોય, એ કર્મ હોય. બરોબર છે? તો એ ઓબ્જેક્ટ તરીકે મેં સારી અહીંયા લઈ લીધી. આ વિશેષણ છે તો એના સાથે જોડાયેલો શબ્દ હંમેશા કર્મ અથવા તો ઓબ્જેક્ટ હોય. તો ઓબ્જેક્ટ તરીકે મેં સારી લીધું. પછી ડુ ડઝ મૂકવાનું છે. ડુ ડઝ મૂકવા માટે હંમેશા યાદ રાખજો કે ભાઈ કર્તાને જોઈને, સબ્જેક્ટને જોઈને ડુ ડઝ મૂકવાનું છે. સીમાં એક વચન છે એટલે અહીં આગળ ડઝ આવશે, પછી વેર,
ટુડે અને ક્વેશ્ચન માર્ક. અહીંયા મેં વેર શું કામ લીધું, એસ કેમ ના લખ્યો, તો ડઝ મુકાઈ ગયું. અહીંયા ડઝ મુકાઈ ગયું એટલે અહીંયા આગળ થી એસ કાઢવાનો. વિચ સાડી ડઝ વેર, ડઝ સીમા વેર ટુડે, અહીંયા આગળ તમારે ઓબ્જેક્ટ મૂકવો પડશે. વિચ સાડી ડઝ સીમા વેર ટુડે. તો આ રીતે વાક્ય બનશે. હવે એવું જ બીજું ઉદાહરણ આપણે લઈએ. I like that beautiful bike. I like that beautiful bike. That beautiful bike નીચે લીટી આપી છે. તો આ વાક્ય કેવી રીતે બનશે? Which bike. હવે which bike મેં તમને કીધું હતું કે એડજેક્ટિવ નીચે લીટી આપી હોય ને એના પછીનો શબ્દ હોય એ ઓબ્જેક્ટ હોય, તો અહીં આગળ બાઇક ઓબ્જેક્ટ છે તો મેં અહીંયા ભેગો લઈ લીધો. પછી મારે મૂકવાનું છે ડુ કે ડઝ. તો અહીંયા આગળ આઈ એ મારો સબ્જેક્ટ છે તો એના અનુસંધાને અહીંયા આગળ ડુ આવશે. which bike do I like question mark. which bike do I like question mark. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો which થી પ્રશ્ન બનશે. યાદ શું રાખવાનું? યાદ એ રાખવાનું છે કે ભાઈ વિશેષણ પછીનો તરતનો જે શબ્દ છે એ શબ્દ ઓબ્જેક્ટ હશે અને એને તમારે તરત જ which પછી મૂકવાનો રહેશે. તો આ થઈ ગઈ which થી બનતા પ્રશ્નની વાક્ય રચના. હવે પછીનો જે WH વર્ડ છે વિદ્યાર્થી મિત્રો એ છે હાઉ. હાઉ એટલે કેવી રીતે. કોઈ પણ એક ક્રિયા છે એ ક્રિયા કેવી રીતે થાય છે એ દર્શાવતો શબ્દ જ્યારે તમે હાઉથી પ્રશ્ન કરો છો ત્યારે દૂર થાય. તો કોઈ પણ ક્રિયા કેવી રીતે બની છે એ દર્શાવતો શબ્દ છે એને કહેવાય ક્રિયા વિશેષણ, જેને ઇંગ્લિશમાં કહેવાય એડવર્બ. એડવર્બ દૂર કરવામાં આવે છે. કેવી રીતે? તો હું એવું કહું કે ભાઈ રાજુ ખૂબ ઝડપથી બાઇક ચલાવે છે. ઇંગ્લિશ રાજુ ડ્રાઇવ્સ બાઇક વેરી ફાસ્ટ. હવે એને ગુજરાતીમાં હું પ્રશ્ન કરું છું કેવી રીતે ચલાવે છે, જવાબ શું આવશે? ઝડપથી. હવે એ જ વસ્તુને ઇંગ્લિશમાં કે હાઉ ડઝ રાજુ ડ્રાઈવ હિઝ બાઇક, તો જવાબ શું આવશે? વેરી ફાસ્ટ. તો વેરી ફાસ્ટ છે ને એ ક્રિયા વિશેષણ થયું, ઝડપથી એ ક્રિયા વિશેષણ થયું, એ એડવર્બ થયું. તો જ્યારે ક્રિયા વિશેષણ નીચે લીટી કરી હોય ત્યારે યાદ રાખજો એ પ્રશ્ન હાઉથી બને. હવે કેવી રીતે? તો પહેલા એની ફોર્મ્યુલા આપણે લખીએ કે ભાઈ હાઉ પ્લસ ડુ ઓર ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ આપ્યા હોય તો અને પ્લસ ક્વેશ્ચન માર્ક. આ એની ફોર્મ્યુલા છે. હવે આપણે લખીએ પ્રશ્ન કે ભાઈ શીતલ writes an essay beautifully. હવે આ બ્યુટીફુલી નીચે લીટી છે. શીતલ નિબંધ ખૂબ સુંદર રીતે લખે છે. બરોબર. કેવી રીતે લખે છે? તો ખૂબ સુંદર નીચે બ્યુટીફુલી નીચે અંડરલાઈન કરેલી છે. તો જે આ વાક્ય છે બ્યુટીફુલી કેવી રીતે, તો આ જે વાક્યનું તમારે પ્રશ્ન વાક્ય બનાવવાનું હશે તો ત્યારે તમારે હાઉથી પ્રશ્ન વાક્ય બનાવવાનું. તો મેં હાઉ મૂકી દીધું. હાઉ મૂકી દીધા પછી મારે જોવાનું છે કે ડુ ડઝ માંથી શું આવશે. તો ભાઈ અહીંયા શીતલ એક વચન છે એટલે ડઝ આવશે. એક વચન નામ પછી સબ્જેક્ટ મારે શીતલ લખવાનું. હાઉ ડઝ શીતલ રાઇટ એન એસે ક્વેશ્ચન માર્ક. આ થઈ ગયો હાઉથી બનતો પ્રશ્ન. એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ
we play this game enthusiastically. Enthusiastically ની નીચે લીટી દોરી છે. enthusiastically એટલે ઉત્સાહપૂર્વક. અમે આ રમત ઉત્સાહપૂર્વક રમીએ છીએ. કેવી રીતે રમીએ છીએ? હવે આ વસ્તુ એડવર્બ થઈ ગયું, ક્રિયા વિશેષણ થઈ ગયું, એની નીચે લીટી હોય તો એ જે WH ક્વેશ્ચન છે એ હાઉ થી બને. તો કેવી રીતે બનશે? હાઉ. હવે અહીંયા આગળ વી કરતા તરીકે છે એટલે ડુ આવશે. હાઉ ડુ વી પ્લે ધીસ ગેમ? ક્વેશ્ચન માર્ક. How do we play this game? Answer is enthusiastically. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો how થી પ્રશ્ન બનશે. which થી પ્રશ્ન બનાવો છો તો વિશેષણ દૂર થાય છે અને how થી પ્રશ્ન બનાવો છો તો ક્રિયા વિશેષણ દૂર થાય છે. રેડ સારી, કઈ સારી? which સારી. ઓકે. અને enthusiastically કેવી રીતે? ઉત્સાહપૂર્વક. enthusiastically how? enthusiastically. તો આ વસ્તુ થઈ ગઈ which અને how થી કેવી રીતે WH ક્વેશ્ચન બને છે. હવે પછીનું જે WH ક્વેશ્ચન આવે છે વિદ્યાર્થી મિત્રો એ છે why. why એટલે શા માટે? કોઈ પણ એક ઘટના બની છે એ ઘટના માટેનું કારણ અથવા તો એ ઘટના પાછળ જે પરિબળ જવાબદાર છે એ ઘટના પાછળ હેતુ શું છે એ ની નીચે લીટી કરેલી હોય તો એ પ્રશ્ન વાય થી જ બને. દાખલા તરીકે હું એમ કહું કે ઋતુ આજે ગેરહાજર છે કારણ કે તે બીમાર છે. હવે આ જ પ્રશ્નને મારે શા માટેથી કરવું હોય તો હું કેવી રીતે કરીશ? શા માટે ઋતુ ગેરહાજર છે? જવાબ શું આવ્યો? બીકોઝ શી ઇઝ સિક. કારણ કે તે બીમાર છે. તો આ રીતના વાક્યો છે કે બીકોઝ કરીને અંડરલાઈન કરીને આખો વર્ડ આપ્યો હોય ને તો એ પ્રશ્ન તો હાઉથી વાય થી જ બને. શા માટે? વાય થી જ બને. નોટ હાઉ, બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. વાય થી જ બને. હવે એની વાક્ય રચના કરી તો ભાઈ વાય પ્લસ ડુ ઓર ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ આપ્યું હોય તો એ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ વાક્ય રચના થઈ ગઈ. લગભગ WH વર્ડની વાક્ય રચના આ જ રીતની હોય. જુદી ક્યાં પડે છે? which અને whose-માં. એ બંને પછી તમારે ભેગું કર્મ લઈ લેવાનું. બાકી આ પાછળની વાક્ય રચના તો એઝ ઇટ ઇઝ રહેશે. બરોબર છે? બાકી તમે વેન લઈ લો, વેર લઈ લો, આ જ રીતની વાક્ય રચના બનશે. હવે વાય પ્લસ ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. વાક્ય કેવી રીતે આપ્યું હોય? વાક્ય આ રીતે આપ્યું હોય કે ભાઈ we do not celebrate Diwali because my father is sick. We do not celebrate Diwali because my father is sick. તમને લાઈન કોની નીચે આપી હશે? લાઈન આખા because વાળા વાક્યની નીચે આપી હશે. અને because વાળા વાક્યની નીચે લાઈન આપી હોય એટલે એક વસ્તુ ગાંઠ બાંધી લો કે એ જે વાક્ય છે એ વાક્યનું પ્રશ્ન વાક્ય વાય થી જ બને. હવે આ પ્રશ્ન વાક્ય કેવી રીતે બનશે? વાય વી do not celebrate Diwali. Why we do not celebrate Diwali? Because my father is sick. આ રીતે બને. અહીંયા ડુ નોટ આપ્યું છે એટલે અહીંયા આગળ ડુ નોટ લખવાનું. એક આ રીતની વાક્ય રચના છે. પછી બીજું કે
તમને કોઈ એક ક્રિયા બની છે એની પાછળનું હેતુ તમને આપેલો છે અને એ હેતુ નીચે લીટી કરી છે ને, તો એ વાક્ય પણ વાય થી બને. હવે કેવી રીતે? તો અહીંયા આગળ એ ઉદાહરણ હું લખું છું કે ભાઈ they raise fund for the education of poor people. For the education of poor people નીચે લીટી કરી છે. હવે આ વાક્ય આનું ગુજરાતી શું થાય? they raise fund, તેઓ ફાળો ઉઘરાવે છે. for the education of poor people, ગરીબ બાળકોના ભણતર માટે. હવે પ્રશ્ન કરો શા માટે ફાળો ઉઘરાવે છે? તો આ જવાબ આવે. તો આ એક ક્રિયા છે કે ફંડ ઉઘરાવે છે, એની પાછળનો હેતુ એ આ વાક્ય દર્શાવે છે, ફોર ધ એડ્યુકેશન ઓફ ધ પુઅર પીપલ. તો આ પ્રશ્ન પણ વાય થી બનશે. વાય ડુ ધે રેઝ ફંડ? ક્વેશ્ચન માર્ક. વાય ડુ ધે રેઝ ફંડ? આ રીતે વિદ્યાર્થી મિત્રો વાયની વાક્ય રચના બનશે. હવે પછીનો વિદ્યાર્થી મિત્રો WH વર્ડ છે. એ WH વર્ડ છે when. when એટલે ક્યારે, અને વાક્યમાંથી સમય સૂચક શબ્દ દૂર થાય. જે કોઈ શબ્દ સમય દર્શાવતો હોય, પછી એ ઘડિયાળના કાંટાનો સમય દર્શાવતો હોય, પછી એ દિવસના પ્રહર એટલે કે સવાર, બપોર, સાંજ, મોર્નિંગ, ઇવનિંગ, નૂન, નાઇટ એ દર્શાવતું હોય, કે પછી કોઈ તારીખ દર્શાવતું હોય, કે મહિનો દર્શાવતું હોય, કે અઠવાડિયું દર્શાવતું હોય, કે વર્ષ દર્શાવતું હોય, સમય સૂચક શબ્દ તમારે દૂર કરવાનો છે. ઉદાહરણ પહેલા આપણે વાક્ય રચના સમજી લઈએ. વાક્ય રચના થશે when પ્લસ do or does પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ આપ્યું હોય તો ઠીક છે, અધરવાઇઝ ક્વેશ્ચન માર્ક. ફરીથી એક વખત યાદ દેવડાવી દઉં કે ભાઈ સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ આ ચાર આંગળીની જેમ હશે. પહેલો શબ્દ સબ્જેક્ટ, બીજો શબ્દ વર્બ, ત્રીજો શબ્દ ઓબ્જેક્ટ અને ચોથો શબ્દ છે ને એ અધર વર્ડ થશે. તો આ એક સિક્વન્સ મગજમાં યાદ રાખી લેજો. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ, આ ચાર શબ્દો યાદ રાખી લેજો. એ યાદ રહેશે ને તો આ આસાનીથી આવડી જશે. બરોબર છે? હવે વાક્ય હું લખું છું કે ભાઈ માય બ્રધર comes here tomorrow or comes here tonight, comes here in the evening. આ સમય સૂચક શબ્દ થયો. or comes here on 15th of August or comes here in June. તો આ સમય સૂચક શબ્દ થયા. એની નીચે લીટી દોરી હોય તો પ્રશ્ન when થી બનાવવાનો. હવે મેં when મૂકી દીધું. પછી મારે do does મૂકવાનું છે. તો એ do does હું કોને જોઈને મૂકીશ? do does હું જોઈને મૂકીશ માય બ્રધરને. માય બ્રધર છે એ એક વચન છે એટલે હું does મૂકીશ. when does my brother come here? Question mark. When does my brother come here tomorrow? Question mark કરવાનું ભૂલવાનું નહીં. તો આ એક થયો. બીજું હું વાક્ય લખું છું કે ભાઈ children go there. Children go there at 10 o'clock. બાળકો ત્યાં 10 વાગે જાય છે. 10 o'clock ની નીચે લીટી. આ તો ચોખ્ખો ઘડિયાળનો સમય દર્શાવે છે એટલે વાક્ય બનશે where નહીં પણ when થી. તો વાક્ય કેવી રીતે બનશે? when. ચિલ્ડ્રન બહુવચન છે એટલે do મૂકો. when do
children go there question mark. તો આ વસ્તુ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો when થી બનતી વાક્ય રચના. સમય દર્શક શબ્દ દૂર થાય. તમને ઘડિયાળના કાંટાનો સમય આપ્યો હોય, તમને તારીખ આપી હોય, તમને મહિનો આપ્યો હોય, તમને વર્ષ આપ્યો હોય, તમને મોર્નિંગ, ઇવનિંગ, આફ્ટરનૂન એવા બધા શબ્દો આપ્યા હોય, તો એ વેનથી, એ શબ્દોની નીચે લીટી આપી હોય ને, તો ત્યારે પ્રશ્ન વેનથી જ બને. હવે પછીનો WH વર્ડ આવે છે વિદ્યાર્થી મિત્રો, એ વેર. વેર એટલે ક્યાં. સ્થળવાચક શબ્દ દૂર થાય. સ્થળવાચક શબ્દો એટલે કયા? ઘર, ઓફિસ, મંદિર, બગીચો મતલબ હાઉસ, ઓફિસ, ટેમ્પલ, ગાર્ડન, હોટલ, રેસ્ટોરન્ટ, કોઈ સિટીનું નામ, રાજકોટ, અમદાવાદ, પોરબંદર, કોઈ બી સિટીનું નામ, એની નીચે લીટી આપી હોય, પ્રશ્ન વેરથી બને. એ સિવાય અમુક એવા શબ્દો છે કે જે જગ્યા દર્શાવે છે. કયા શબ્દો? હિયર એટલે અહીં, ધેર એટલે ત્યાં, સમવેર એટલે ક્યાંક, પછી એવી જ રીતે એવરીવેર એટલે બધે જ. આ શબ્દો પણ સ્થળવાચક શબ્દો છે. જો સ્થળવાચક શબ્દોની નીચે લીટી દોરેલી હોય, હિયર, ધેર, સમવેર, એવરીવેર, તો એ બધા જ વાક્યનું પ્રશ્ન વાક્ય છે એ વેરથી જ બને. તો વેરથી સ્થળવાચક શબ્દ દૂર થાય તો એની ફોર્મ્યુલા કઈ? વેન જેવી જ ફોર્મ્યુલા છે. વેર પ્લસ ડુ ઓર ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ વસ્તુ. હવે આ જ વસ્તુને મારે વાક્યમાં ફેરવવું છે. તો તમને એક્ઝામમાં કેવી રીતે આપશે વિદ્યાર્થી મિત્રો? એક્ઝામમાં તમને વાક્ય કેવી રીતે બનશે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો હું વાક્ય લખું કે ભાઈ રાજ comes at hotel or here on 15th June. આ રીતે આપ્યું છે. એટ હોટલ પણ સ્થળ છે ને હિયર એ પણ સ્થળ છે. આ બંનેની નીચે, આ બંનેમાંથી ગમે તે આપી શક્યું હોય, બે એક સાથે ના આપે, બેમાંથી કોઈ એક આપ્યું હોય તો પ્રશ્ન સ્થળ બતાવે છે, તો તમે વાક્ય બનાવો વેરથી. વાક્ય કેવી રીતે બનશે? વેર. પછી મારે ડુ કે ડઝ મૂકવાનું છે. ડુ કે ડઝ હું કોને જોઈને મૂકીશ? વાક્યના સબ્જેક્ટને જોઈને. સબ્જેક્ટ રાજ એકવચન છે એટલે હું અહીં આગળ ડઝ મૂકીશ. રાજ, વેર ડઝ રાજ કમ ઓન 15th June ક્વેશ્ચન માર્ક. રાજ 15 જૂને ક્યાં આવે છે? ક્યાં? વેર એટલે ક્યાં. રાજ 15 જૂને ક્યાં આવે છે? પછી બીજું વાક્ય લખું કે ભાઈ God is present everywhere. God is present everywhere. Everywhere એટલે બધી જગ્યાએ. તો આ પણ સ્થળ દર્શાવે છે. તો આ પ્રશ્ન કેવી રીતે બનશે? વેર. હવે અહીં આગળ તમારે શું જોવાનું? અહીં આગળ તમારે ગોડને જોઈને ડુ ડઝ નથી મૂકવાનું. શું કામ? તમને ઓલરેડી ઇઝ આપ્યું છે. તો જ્યારે તમને એમિઝાર આપ્યું હોય અને પ્રશ્ન બનાવવાનો હોય તો એ એમિઝારને જ ઉપયોગમાં લેવાનું. વેર ઇઝ ગોડ પ્રેઝન્ટ ક્વેશ્ચન માર્ક. વેર ઇઝ ગોડ પ્રેઝન્ટ? આન્સર ઇઝ એવરીવેર. તો આ રીતે વેરથી પ્રશ્ન વાક્ય રચના બનશે વિદ્યાર્થી મિત્રો. આજે આટલું જ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી ટેક કેર, બી હેપી એન્ડ ગુડ બાય.